હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગુજરાતની પ્રખ્યાત એવી એક રેસીપી બનાવીશું જે બધા ગુજરાતીઓની ફેવરિટ છે। આજે આપણે પાત્રા બનાવીશું। પાત્રા બનાવવા માટે મેં અહીંયા 8 નંગ પાત્રા લીધેલા છે। આપણે સૌથી પહેલા પાત્રાના આ જો વચ્ચેનો નસનો ભાગ હોય તે કાઢી લેવાનો છે અને આ સાઈડ બે ઉપરની પેલી સાઈડ જે હોય તે કાઢી લેવાની, કેમ કે તેમાં નસનો ભાગ વધારે હોય, જે આપણે ખાવામાં મજા ના આવે। સાવડવા હાથેથી આ રીતે આપણે એનો નસનો ભાગ કાઢી લેવાનો, કેમ કે પાન સાવ પોચા હોય, નહીતર પરબારા તૂટી જશે। ને આ રીતે વડવા હાથેથી બધા ભાગ આપણે કાઢી લેશું। આમાંથી આ બધો આપણે ભાગ નસનો કાઢી લીધેલો છે, તેવી જ રીતે હવે આમાંથી પણ કાઢી લેશું। આ રીતે હું બધા પાનમાંથી એનો નસનો ભાગ કાઢી લઈશ। હું અહીંયા 1.5 કપ ચણાનો લોટ લઈશ। હવે આપણે આમાં મસાલા કરી લઈએ। અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી હિંગ, 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી નિમક તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો। અડધી ચમચી થી પણ ઓછું ગરમ મસાલો। હું અહીંયા 1 મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ ઉમેરું છું। તમારે જો આદુ મરચાની પેસ્ટ ના લેવી હોય તો લાલ મરચું પાવડર થોડુંક વધારે ઉમેરી દેવાનું। આપણે આ પાત્રા સરસ ખાટા મીઠા ટેસ્ટ ના હોય, એટલા માટે હું 1 ચમચી ખાંડ ઉમેરું છું ને હું અહીંયા 2 ચમચી જેટલું દહીં ઉમેરું છું। દહીં સરસ ખાટું હોય એવું લેવાનું। મેં અહીંયા દહીં ઉમેરેલું છે। ઘણા લોકો આંબલીનો પલ્પ પણ ઉમેરતા હોય અને ગોળ, એ બંને ઉમેરે। મેં અત્યારે ખાંડ લીધેલી છે, દહીં લીધેલું છે અને આપણે તેમાં લીંબુ પણ ઉમેરીશું ને 1 લીંબુનો રસ ઉમેરી। તમને જે પસંદ હોય તે તમે લઈ શકો। મેં અહીંયા ખાંડ લીધેલી છે, તેની જગ્યાએ તમે ગોળ પણ લઈ શકો। ને અહીંયા 2 ચમચી જેટલું તેલ ઉમેરીશ મોણ માટે। આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। જોઈતા પ્રમાણમાં પાણી નાખતા જશું અને એનું સરસ બેટર તૈયાર કરી લેવાનું છે। આપણે સાવ આછું પણ નહીં અને થીક પણ નહીં, એવી રીતનું બેટર બનાવીને તૈયાર કરી લેશું। હવે આ બેટર તૈયાર થઈ ગયું છે। હવે એમાં હું સહેજ 1 ચપટી 1 જ સોડા ઉમેરીશ, ખાવાના સોડા, જે આપણે ભજીયામાં ઉપયોગ કરીએ તે સોડા લીધેલા છે। હવે સારી રીતે મિક્સ કરી લેશું। સોડા આપણા હાવ છેલ્લે જ નાખવાના। આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું ને આ રીતનું આપણે એનું બેટર બનાવીને તૈયાર કરવાનું। અને પાત્રા તો આપણા ગુજરાતીઓના બધાની ઘરે બનતા જ હોય, પણ બધાની રીત અલગ અલગ હોય। આપણે આટલું આનું થીક બેટર બનાવીને તૈયાર કરવાનું છે। બહુ સાવ પતલું પણ નહીં અને બહુ સાવ જાડું પણ નહીં। અને મારે અહીંયા 1/4 કપ જેટલું પાણી જોયું। હવે જે આપણા પાત્રા છે, આ પાત્રાને આપણે આ રીતે આ ભાગ એકદમ ગ્રીન ભાગ છે તે નીચે રાખવાનો અને ઊંધું મૂકી દેવાનું આ રીતે। અને હવે આપણે આ જે બેટર બનાવેલું છે તેમાં પાથરી દેશું। બધી સાઈડ સરખાઈથી લગાવી દેવાનું। મેં આ રીતે આખામાં લગાવી દીધું। હવે જે આ પાન છે તેને આપણે આ રીતે એમાં મૂકીશું। તેને પણ ઊંધું જ મૂકવાનું છે। એના ઉપર આપણે આ બેટર પાથરી દેશું। બીજા પાનમાં મેં પણ સરસ લગાવી દીધું। હવે આપણે આ પાનને પાછું જે આપણે પેલું પાન મૂકેલું હતું તે રીતે મૂકવાનું। આ રીતે આપણે 4 પાનના બીટા બનાવીશું। આમાં પણ આ બેટર આપણે સરસથી પાથરી દેશું। હવે આપણે આ ચોથું પાન મૂકીશું, તેને આ રીતે મૂકવાનું। હવે આપણે આ 4 પાત્રાને આ રીતે સેટ કરી લીધેલા છે। હવે એના એક સરખા વીટા બનાવવા માટે આપણે આ સાઈડનો ભાગ છે એને સહેજ આ રીતે દબાવી દેશું। 2 સાઈડમાં દબાવી દેવાનું। ને આપણે આની પર થોડોક જે આપણે આ બેટર બનાવેલું છે તે લગાવી દેવું। હવે જે આ ભાગ છે તેને આ રીતે દબાવી દેવાનું, જેથી કરીને આપણે રોલ બનાવીએ તે સરસ બની જાય, એક જ સરખા રોલ બનીને તૈયાર થશે। એની ઉપર પણ સહેજ બેટર લગાવી દેવાનું। આ રીતે થઈ ગયા પછી હવે આપણે એનો રોલ વાળી લેશું। એકદમ ટાઈટ થી તેનો રોલ વાળવાનો છે। સાઈડમાં થોડું થોડું આ આપણું બેટર છે એ લગાવતું જવાનું। તો મસ્ત મજાનો આ રોલ સરસ વળાઈને તૈયાર થઈ ગયો છે। આપણે સહેજ ઉપરથી
જે આપણું બેટર છે તે લગાવી દઈશું. ગેસ ચાલુ કરીને મેં સ્ટીમર મૂકી દીધેલું છે. જે આપણે રોલ વાળેલો છે તે સીધો સ્ટીમ કરવા જ મૂકી દેશું. હવે આપણે બીજો રોલ વાળીને તૈયાર કરી લઈએ. જે આપણે પેલું બનાવેલું તે જ રીતે પાછો રોલ બનાવીશું. આપણે આ રીતે ઊંધું પાન મૂકીશું અને તેના ઉપર આ બેટર લગાવી દેશું. આમાં લગાવાઈ ગયું. આની ઉપર આપણે આ પાન મૂકી દેશું. આ જ રીતે આમાં પણ બેટર લગાવી દેશું. બધામાં લગાવ્યું તે રીતે આમાં લગાવી દેવાનું. મેં આ ચારેયમાં બેટર લગાવી દીધેલું છે. હવે નીચે ફોલ્ડ કરેલું એ જ રીતે આને પણ કરી લેશું. આમાં સાઈડમાં પણ લગાવી દેશું ને આ સાઈડ થી કરશું. જે આપણે આ સાઈડ ની કિનારી છે તેને આ રીતે દબાવી દેશું બે સાઈડ થી અને આ બંને સાઈડ પણ બેટર લગાવી દેશું ને આપણે આનું ટાઈટ થી રોલ વાળી લેશું. સાઈડમાં લગાવતું જવાનું બેટર અને રોલ વાળતું જવાનું. હવે હું આને પણ સ્ટીમ કરી લઈશ. આપણે આને 25 મિનિટ માટે સ્ટીમ થવા દેશું, જેથી કરીને તે સરસ સ્ટીમ થઈ જશે અને અંદરથી સરસ બફાઈને તૈયાર થઈ જાય. હવે આપણે ચેક કરી લઈએ પાતરા થઈ ગયા છે કે નહીં. તમે જોઈ શકો છો સરસ ફૂલી પણ ગયા છે અને સરસ ચડી ગયા છે. આપણે આ રીતે ચેક કરી લઈએ તો સરસ ચડી ગયા છે. ગેસ ઓફ કરી દેશું અને આને થોડાક ઠંડા થવા દેશું. પાતરા ઠંડા થઈ ગયા છે. આપણે એને કટ કરી લઈએ. આપણે આને કટ કરી લેશું. તમે જોઈ શકો છો ઈઝીલી કટ થઈ જશે. તમે જોઈ શકો છો કેવા મસ્ત એના લેયર બનીને તૈયાર થઈ ગયા છે. આ રીતે મેં બધા પાતરા કટ કરી લીધેલા છે. આપણે આનો વઘાર કરી લઈએ. ગેસ ચાલુ કરીને મેં અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે. તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં 1 ચમચી ભરીને રાઈ નાખીશું. અડધી ચમચી જેટલું આખું જીરું, અડધી ચમચી હળદર પાવડર, થોડીક હિંગ, 1 ચમચી જેટલા તલ અને આ રીતે મેં મરચાના ચીરિયા કરેલા છે તે ઉમેરીશું. 1 મરચાના ચીરું કરી દીધેલી છે ને થોડાક મીઠા લીમડાના પાન ને આપણે એમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું. બહુ જાજુ પાણી નથી ઉમેરવાનું. પાણી ઉકળી જાય પછી જે આપણે આ પાતરા બનાવેલા છે તે આમાં મૂકીશું. પાણી નાખવાથી જે આપણા પાત્રાની છાલ છે ઉપરની પાતરા છે તે ચવડ નહીં થઈ જાય, નહીતર ચવડ થઈ જશે આપણે સીધા તેલમાં વઘાર કરીશું તો. ને આ રીતે સેજ આપણે આમાં રાખીશું તો સરસ એમાં વઘાર પણ સરસ અંદર સુધી પહોંચી જશે. થોડી વાર રહી અને પાછા પલટાવી દેવાના. આપણા પાતરા તૈયાર થઈ ગયા છે. આપણે ગેસ ઓફ કરી દેશું ને ઉપરથી લીલા ધાણા ભાજી તો તૈયાર થઈ ગયા છે. મસ્ત મજાના પાતરા. આપણે એને સર્વ કરીશું. હવે હું આને સર્વ કરીશ પાતરાને. આપણે ઉપરથી લીલા ધાણા ભાજી નાખીશું ને લીલા નારિયેળનું છે. પાતરા હોય એટલે લીલું નારિયેળ તો જોઈએ. તો તૈયાર થઈ ગયા છે આપણા ગુજરાતીઓના ફેવરિટ પાતરા. આજની આ પાતરાની રેસીપી તમને સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મસ્ત મજાના એકદમ ટેસ્ટી એવા પાતરા બનીને તૈયાર થઈ ગયા છે.